હાલમાં રિલાયન્સ કંપની હજીરાના પાવર સ્ટેશનમાંથી નીકળતી ફ્લાયસ ચોક્કસ મારફતે જ આપવામાં આવે છે, જેના કારણે નાના મેન્યુફેક્ચરર્સને ફ્લાયસ સમયસર કે યોગ્ય દરે મળતી નથી. પરિણામે સ્થાનિક નાના ઉત્પાદકોને ફ્લાયસ સમયસર કે યોગ્ય દરે ઉપલબ્ધ થતી નથી. તેમજ 500% ઊંચા દરે માર્કેટમાં કાળાબજારી કરવામાં આવે છે, જેનાથી અમારા ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે અને માર્કેટમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બને છે. સુરત જિલ્લામાં હાલમાં અંદાજે 400 ઈંટ બ્રિક્સ ઉત્પાદન કરનાર કારખાના કાર્યરત છે અને આ સાથે આશરે 20,000 થી 25,000 મજૂરી તેમજ અનેક પરિવારોની રોજગારી સીધી રીતે જોડાયેલી છે. જો સ્થાનિક ઉત્પાદકોને ફ્લાયસ નજીકમાંથી સરળતાથી ઉપલબ્ધ ન થાય તો આવનાર સમયમાં તમામ કારખાનાઓ, લઘુ ઉદ્યોગો બંધ થવાના આરે છે અને હજારો લોકોની રોજગારી છીનવાઈ જવાના આરે છે. જો આમ થશે તો સામાજિક અને આર્થિક અસ્થિરતા ઊભી થશે. મારું નામ સચિન ભૂપતભાઈ પડસાળા છે. મારું મેન્યુફેક્ચરિંગ યુનિટનું કામ છે, ફ્લાયસ બ્રિક્સ મેન્યુફેક્ચરિંગનું. હવે અમારી માંગ એવી છે કે રિલાયન્સ કંપની પાસેથી અમે ફ્લાયસ લેતા, જે ફ્લાયસ પાવડર છે એનાથી ફ્લાયસ બ્રિક્સ બને છે, તો એ લોકો એક જ કંપની એસ્ટેટ કંપની છે એને વેન્ડર આપી દીધું છે. અને એ લોકોની માંગ એવી છે એસ્ટેટ કંપનીની કે તમારે અમારી પાસેથી 500% ઊંચા દરે અમારી પાસેથી ફ્લાયસ લેવાની, તો જેના કારણે અમારે મેન્યુફેક્ચરિંગમાં તકલીફ પડી રહી છે. જો ફ્લાયસનો ભાવ વધારાને કારણે અમારે ફ્લાયસમાં બ્રિક્સ બનાવવામાં થોડીક તકલીફ પડે છે, જેના કારણે કોસ્ટિંગ અમારું ઊંચું જાય છે. તો એના કારણે અમે લોકો અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. તો અમારી માંગ એટલી જ છે કે ફ્લાયસનો દર ઘટે અને અત્યારે કંપનીના નિયમ મુજબ ગુજરાત ગવર્મેન્ટના નિયમ મુજબ અત્યારે ફ્લાયસ બહારના રાજ્યમાં અલાઉ નથી 300 કિલોમીટરની અંદર. આ લોકો 300 કિલોમીટરની બહાર ફ્લાયસ મોકલી રહ્યા છે ઊંચા દરના ભાવે, જેના કારણે અમને અત્યારે તકલીફ પડી રહી છે. તો અત્યારે અમારા 400 યુનિટના લેબરો, 25,000 લેબર છે જે અત્યારે બેરોજગાર થયેલ છે. કેટલું કોસ્ટિંગ વધી રહ્યું? અત્યારે કોસ્ટિંગ 30 થી 40% જેવું કોસ્ટિંગ વધારે આવે છે. એનો માર કોને પડશે? એનો માર તો અમને જ પડશે અત્યારે, કારણ કે એ લોકો ભાવ વધારાના કારણે એનો માર તો અમને જ પડે છે. જ્યારે અમારે સામે ફ્લાયસ બ્રિક્સ છે જે એનો દર નીચો છે અને અત્યારે ફ્લાયસ પાવડરનો ભાવ દર વધારે છે, તો એના કારણે માર અમને જ પડી રહ્યો છે.